ચલો 11 નંબરનો દાખલો કંઈક આવો છે, જોઈએ. દાખલા નંબર 11. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A B C માટે નીચે આપેલી માહિતી પરથી A યોગ B યોગ C આપણે શોધવાનું છે. A યોગ B યોગ C બધી વસ્તુ આપેલી છે. PA આપેલો છે, PB આપેલો છે, PC આપેલો છે, A છેદ B આપેલો છે, A છેદ C આપેલો છે અને B છેદ C આપેલો છે. દરેકે દરેક વસ્તુ આપી દીધેલી છે, એટલે એકદમ જ સરળ દાખલો ગણી શકાય. એકદમ જ સરળ. હવે સૂત્ર યાદ રાખવાનું રહે કે સૂત્ર મોટું આવે તો લખવાનું P A યોગ B યોગ C. પહેલા 3 વસ્તુ લખી દેવાની, એટલે PA લખવાનો, પછી PB લખવાનો અને પછી PC લખવાનું. આ 3 વસ્તુ લખી દેવાની. પછી પાછી 3 વસ્તુ લખવાની, એટલે પહેલું કયું P A છેદ B એક લખ્યું. પછી પાછું બીજું લખવાનું, આપણે જે આપેલું તે જાય P A છેદ C. પછી આપેલું છે માઇનસ જ લખવાનું B છેદ C. આ જે આપેલું તે PA PB PC, પછી 3 વસ્તુ માઇનસ, આ છેલ્લું જે છે એ પ્લસ. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું, A છેદ B છેદ C. આટલું યાદ રાખીએ એટલે દાખલો પૂરો થઈ જાય. PA કેટલા છે તો 0.65, PB કેટલા છે તો 0.45, PC કેટલા છે તો 0.25. પછી માઇનસ કરવાનું છે, A છેદ B 0.25, A છેદ C તો 0.15 અને A છેદ B છેદ C 0.2. માઇનસ કરવાનું છે 0.2. અહીંયા પ્લસ થઈ ગયું, હે માઇનસ કરવાનું છે. બંને વસ્તુ 3 વસ્તુ માઇનસ, જો માઇનસ 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 છે એટલે આ 3 તમને શું કરવાનું છે માઇનસ, અને છેલ્લે એક વસ્તુ પ્લસ કરવાની 0.05. ઓકે, આ 3 તો પ્લસનો સરવાળો કરી દે એવું પણ ચાલે, અને આ 3 તો માઇનસનો સરવાળો કરે એવું પણ ચાલે, અને આ જે પ્લસ છે એ પ્લસ આમાં ઉમેરી દે તો પણ ચાલે. જે કરવો એ કરી શકાય. 3 વસ્તુનો સરવાળો કરે તો પણ ચાલે. જો હવે આપણે સરવાળો કરીએ, 65 ને 45 એમ કરવા જાય તો આપણને તકલીફ પડે, એટલે આપણે શું કરીએ, એક કેલ્ક્યુલેટર લઈ લઈએ અને કેલ્ક્યુલેટરના આધારે આપણે સરવાળો કરી દઈએ. ચલો 0.65 0.45 0.45 ને 25, 45 ને 25 70, 70 ને 65 અને બીજા 5. હવે એમ કરવા જાય તો તકલીફ ઊભી થાય, એટલે હું ડાયરેક્ટ જ કરી દઉં. 65 ને 45 એટલે લખી દેજો 0.65. મારી પાસે કેલ્ક્યુલેટર ચાલતું નથી, હે 0.45 0.25 અને છેલ્લે 0.05 0.05. આ બધા પ્લસનો સરવાળો કરું છું. 5 5 5 5 5 એટલે 20 ઉપર 2, 10 ને 12, 12 ને 2 14 ના 4 વડી આવી 1, એટલે 1.40 આવે. બધું ભેગું થઈને કેટલું આવે 1.40 માઇનસ આ 3 સરવાળો એટલે કેટલા જોજો 0.25 0.15 અને 0.2 છે. 2 એટલે 20 કહેવાય. 0 વધી આવી 1, 4 ને 5 ને 6 એટલે 0.60 કેટલા આવે 0.60. હવે 1.40 એમાંથી 0.60 ને બાદ કરવાના. 0 માંથી 0, અહીંયા 0 આવે, 10 14 14 માંથી 6 જઈએ તો 8 ના બાદ 0, એટલે જવાબ આવે 0.80. કેટલા આવે 0.80. આ આપણો જવાબ. અને જો તમે 0.8 લખો તો પણ વાંધો નથી, કેમ 0.80 0.8 0.800 આ બધી વસ્તુ સરખી કહેવાય, પણ 0.08 આવે તો આ અલગ કહેવાય. 0.8 અને 0.80 આ બંને વસ્તુ એક જ કહેવાય. તમે કેલ્ક્યુલેટરમાં કરી દેજો એટલે તમારો જવાબ 0.80 ની જગ્યાએ 0.8 આવશે, કે પાછળના 0નો કોઈ મતલબ નથી, પોઈન્ટની પાછળ હોય તો. એટલે ખૂબ અગત્યનું તો આ આપણે 8મા 9માની રીતે કર્યું છે, કારણ કે કેલ્ક્યુલેટર અત્યારે જોયું પણ કેલ્ક્યુલેટર ચાલવાનું બંધ થઈ ગયું, એટલે આપણે પછી એ વસ્તુ કરીએ. એટલે આ દાખલો ખૂબ અગત્યનો ગણાવી શકાય.